વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી વ્યાકરણમાં પ્રશ્ન ક્રમાંક 55માં પ્રત્યયોની સુધારણા કરો એવો એક પ્રશ્ન પૂછાય છે, જેમાં આપણને ખોટા પ્રત્યયવાળું વાક્ય છે એ આપવામાં આવે છે અને આપણે એને સુધારીને લખવાનું હોય છે. અને એના અથવામાં જો ન આવડે તો એના અથવામાં પદક્રમ અને પદસંવાદવાળું વાક્ય પૂછાય છે. તો પદક્રમ અને પદસંવાદવાળું જે વાક્ય છે એમાં એકાદું પદ પણ આડું થાય તો આખું વાક્ય ખોટું પડે. એના બદલે આ પ્રત્યયોની સુધારણા છે એ આપણા માટે વધારે સરળ પડશે, કારણ કે એ આપણે 11મા ધોરણમાં શીખીને આવ્યા છીએ. એનો એ જ પ્રશ્ન 12મામાં રિપીટ થાય છે. એના બહુ ઝાઝા નિયમો નથી. તો પ્રત્યયો પહેલાં ક્યાં ક્યાં છે એટલું સમજી લઈએ, એટલે એ અયોગ્ય હોય એટલે આપણને તરત ખ્યાલ આવે. બીજું, પ્રત્યય સુધારણાવાળું વાક્ય છે એ તમે વાંચો ને એટલે વાક્ય જ તમને સામેથી કહી દે કે આ જગ્યાએ ભૂલ છે. તો એ, ને, થી, થકી, માં, નો, ની, નું અને ના વગેરે પ્રત્યયો છે, બરાબર. વિભક્તિના પ્રત્યયો, જેને આપણે ષષ્ઠી વિભક્તિ તરીકે 10મા ધોરણમાં સંસ્કૃતમાં ભણીને આવ્યા. તો આવા પ્રત્યયો ખોટા આપેલા હશે, એને આપણે સુધારવાના છે. તો મિત્રો, એના થોડા ઉદાહરણો જોઈએ એટલે આપણને એ વધારે ક્લિયર થશે. દાખલા તરીકે, અખિલ બ્રહ્માંડે એક તું શ્રીહરિ જુજવે રૂપમાં અનંત ભાસે. તો અહીંયા બ્રહ્માંડે એ પ્રત્યય છે એ ખોટો છે. અને આગળ જોઈએ તો રૂપમાં એ માં પ્રત્યય પણ ખોટો છે. સાચું વાક્ય સુધારતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. તો બ્રહ્માંડમાં અને રૂપે જે જગ્યાએ તમે પ્રત્યય સુધારો ત્યાં નીચે લીટી કરવી, એટલે તપાસનાર વ્યક્તિ છે એને વધારે ખ્યાલ આવે, બરાબર. બ્રહ્માંડમાં અહીંયા જુદું લખેલું છે પણ શબ્દની સાથે લખવાનું છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે, અત્યારે ભોજામાં હામ કે હોશ નહોતા રહ્યા. તો ભોજામાંને બદલે શું આવશે? અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા, બરાબર. ત્યારબાદ અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડા પર એડી મારી. જો વાક્ય વાંચીએ એટલે તરત આપણને ખ્યાલ આવી જાય કે આમાં કંઈક ખૂટે છે. તો શું આવશે? અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. ઘોડાને સાથે લખવાનું છે. ત્યારબાદ અમે સમી સાંજે પહેલગામે હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. એને બદલે શું આવશે? અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. ત્યારબાદ અમો જમજરામાં ત્રાસીએ પૂજનિક તમને ઉપાસીએ. દમયંતી સ્વયંવરનું ઉદાહરણ છે. એમાં આવશે અમો જમજરા માં પ્રત્યય ખોટો છે, એની જગ્યાએ આવશે જમજરા થી. ત્રાસીએ પૂજનિક તમને ઉપાસીએ. ત્યારબાદ આઘેથી તમાકુએ લીલાછમ ખેતરો દેખાતા હતા. એને બદલે શું આવશે? આગેથી તમાકુ ના. અહીંયા એ તમાકુ એ પ્રત્યય ખોટો છે, સુધારીને આવશે તમાકુના લીલાછમ ખેતરો દેખાતા હતા. તમારે માત્ર સુધારેલું વાક્ય છે એ જ પ્રશ્નનો ક્રમ આપીને લખવાનું છે. ત્યારબાદ એનું શરીર કાબૂથી ન રહેતું. સુધારણા સાથે આવશે એનું શરીર કાબૂમાં ન રહેતું. ત્યારબાદ ઓલિયા મૂર્ખ મનથી શું જાણે. સુધારણા સાથે આવશે ઓલિયા મૂર્ખ મનમાં શું જાણે. ઉછીનું માગનારાઓમાં એક ખાસિયત હોય છે. એની જગ્યાએ આવશે ઉછીનું માગનારાઓની એક ખાસિયત હોય છે. ત્યારબાદ કમખાથી કેવડો કર્યો ગુનો.
એની જગ્યાએ આવશે કમ ખાયે. ખાયે કમ ખાયે એ શબ્દ આખો સાથે આવશે. કર્યો કેવડો ગુનો. ખાસ યાદ રાખશો મિત્રો, પ્રત્યયોને શબ્દથી જુદા લખવાના નથી. કાજળના આંખથી આંજવું. કાજળના આંખમાંથી પ્રત્યય ખોટો છે, એની જગ્યાએ આવશે માં. ત્યારબાદ દયાને પ્રીતમ સાથે મુખે લીધો. મુખે નેમ લીધો. તો દયા ને બદલે આવશે દયાના. પ્રીતમ સાથે મુખનીમ લીધો. ત્યારબાદ નરસિંહ મહેતાએ હુંડી સ્વીકારી. તો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી. ભોજાએ પોસ્ટમાસ્ટરથી ડેલીમાં સાંકળ ખખડાવી. અહીંયા બે પ્રત્યયો ખોટા છે મિત્રો, બે સુધારવાના છે. ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. મેં તો કાચમાં કર્યા કમાળ. મેં તો કાચમાં પ્રત્યય ખોટો છે, એની જગ્યાએ આવશે મેં તો કાચના કર્યા કમાળ. મેનાના હાથથી સંચો નીચે પડ્યો. એની જગ્યાએ આવશે મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો. આના વધારે ને વધારે મિત્રો ઉદાહરણો રિફર કરશો એટલે પ્રત્યયની સુધારણા જે ખૂબ સરળ છે, એનો જે કન્સેપ્ટ છે તમારા મનમાં ક્લિયર થઈ જશે અને ખૂબ ઓછી મહેનત તમે એક ગુણ છે સુધારણાનો એ આસાનીથી પ્રાપ્ત કરી શકશો. અસ્તુ.